ચૂંટણી આવે ત્યારે નેતાઓ જનતાને હથેળીમાં ચાંદ બતાવતા હોય છે, પરંતુ ચૂંટણી પૂરી થાય પછી નેતાઓને પ્રજાની કોઈ પડી જ નથી હોતી અને આવી સ્થિતિના કારણે રાજકોટ અને અમદાવાદના લોકો વેઠી રહ્યા છે મુશ્કેલી। રાજકોટના કટારિયા ચોકડી પાસે આવેલી સોસાયટીમાં પાણી, રસ્તા અને સફાઈ સહિતના અનેક મુદ્દાઓને લઈને મહિલાઓ રણચંડી બની અને રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો। તો અમદાવાદના મક્તમપુરા વોર્ડમાં પણ સોલિડ વેસ્ટ સાઇડ વિરોધ કરવામાં આવી રહ્યો છે। આખરે શું છે આ સમસ્યા, કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે મહિલાઓ દ્વારા, આ રિપોર્ટમાં જોઈએ। લોકોને રસ્તા પર ઉતરવું નથી, પરંતુ તંત્ર તેમને રસ્તા પર ઉતરવા મજબૂર કરે છે, કેમ કે લોકો પાસેથી તંત્ર સમયસર ટેક્સ લે છે, પરંતુ પાયાની સુવિધા પૂરી પાડવામાં પાછીપાની કરે છે, જેના કારણે લોકોએ આખરે રસ્તા પર આવવું પડે છે। આ દ્રશ્યો છે રાજકોટના કટારિયા ચોકડી વિસ્તારના, જ્યાં સોસાયટીના રહીશો ખરાબ રસ્તા અને પાણીની સમસ્યા સહિતના મુદ્દે રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યું। રોષે ભરાયેલ મહિલાઓએ માનવ સાંકળ બનાવીને કાલાવડ હાઈવે બંધ કરીને વિરોધ નોંધાવ્યો। લોકો વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી। કટારિયા ચોકડી વિસ્તારને કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યો છે, પરંતુ ત્યાં કોઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી। લોકોએ આક્ષેપ લગાવ્યો કે કોર્પોરેટરો અને ધારાસભ્યો ચૂંટણી ટાણે મત માંગવા આવે છે, પછી કોઈ દેખાતા નથી। આ વિરોધ આખો પાણી બાબતે, રસ્તા બાબતે, કચરા બાબતે એકવાર તમે અંદર એરિયામાં આવીને જોઈ જાઓ કે ભાઈ કઈ રીતનું જે અંદર આપણે જે આ એરિયો થોડી છે, આ તો કચરા પેટી છે, આ કચરા પેટી છે, આ એરિયો નથી સાહેબ। જો માંગ સ્વીકારશે તો જ આગલી વખતે મત દેવામાં આવશે, બાકી અહીંયા જ મત દેવાય છે, મત પણ નહીં જાય અને કોઈને દેવા પણ નહીં જાય, અને વેરા તો ભરવામાં જ નહીં આવે। સરકારની કોઈ પણ વસ્તુ હવે માન્ય રાખવામાં નહીં આવે ભાઈ, બરોબર છે। આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના મક્તમપુરા વોર્ડ વિસ્તારના, જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા સોલિડ વેસ્ટ સાઇડના। મેટ્રો ડેપો પાસે બની રહેલ સોલિડ વેસ્ટ વિભાગના રિફ્યુઝ સેન્ટરનો સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો। લોકોએ આરોપ લગાવ્યો કે આ વિસ્તારમાં સોલિડ વેસ્ટ રિફ્યુઝ સેન્ટર બનાવવાને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડશે। કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે સરકાર વિકાસના નામે વિસ્તારનો વિનાશ કરે તેવી સ્થિતિ સર્જાવા જઈ રહી છે। ત્યારે લોકોની માંગ છે કે આ વિસ્તારમાંથી સોલિડ વેસ્ટ સાઇટને હટાવીને ખુલ્લા મેદાન કે ઓછી વસ્તીવાળા વિસ્તારમાં બનાવવામાં આવે। छेल्ले कई सालों से हमारी डिमांड थी, यहाँ पर ट्रीटमेंट प्लांट बन रहे थे, तब भी हमारी ट्रीटमेंट प्लांट का विरोध चल रहा था। हमको समझाया गया था, हमको नोएडा ले जाया गया था और हमको सारी जगहें बताई थी कि तुमको बहुत अच्छा गार्डन बना के देंगे, लेकिन हम बार बार बोर्ड में, सामान्य सभा में और बजट सेशन में भी हमारी डिमांड है कि भाई यहाँ गार्डन दो, लेकिन वो गार्डन नहीं देने के साथ साथ यहाँ सॉलिड वेस्ट डाल रहे हैं। हमारी डिमांड यहाँ पर वाटर पंपिंग की भी है।